જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ જે કાયરતાપૂર્વક હુમલાની ઘટનાને અંજામ આપ્યો છે તેના કારણે સમગ્ર દેશ હચમચી ગયો છે। આજે 140 કરોડ દેશવાસીઓની એક જ આવાજ છે કે આતંકવાદીઓએ જે જઘન્ય કૃત્ય કર્યું છે, જેવી રીતે પાકિસ્તાનથી આવીને ભારત દેશની બોર્ડરની અંદર ઘૂસીને ભારતીય પ્રવાસીઓને તેમણે જે નિશાના પર લીધા છે ને જે ટાર્ગેટ કરીને તેમની હત્યાઓ કરી છે, તેના કારણે આજે દેશભરમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ આતંકવાદીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને આ આતંકવાદી ને છાવરનારા દેશો છે તેમની સામે પણ આ મામલે પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે। આના સંદર્ભમાં જે ઘટના બની છે તે બાબતમાં આપણી સાથે સામાજિક કાર્યકર એઝાઝ ખાન પઠાણ જોડાઈ ચૂક્યા છે, તેથી તેમની સાથે વાતચીત કરીશું। એઝાઝભાઈ, તો સૌપ્રથમ તો જે ઘટના સામે આવી છે કે એક સાથે 28 જેટલા પ્રવાસીઓ ઉપર કાયરતાપૂર્વક હુમલાનો બનાવ, પહેલગામમાં પ્રવાસીઓ ફરવા ગયા હતા અને આતંકીઓ જે આતંક આચર્યો છે, એક દેશના નાગરિક તરીકે, એક મુસ્લિમ સમુદાયના વ્યક્તિ તરીકે તમે પહેલા ઘટનાને કઈ રીતે? મારું નામ એઝાઝ ખાન પઠાણ, સામાજિક કાર્યકર્તા ઇન્સાફ ગુજરાત। સૌ પ્રથમ હું નવજીવન ન્યૂઝના માધ્યમ દ્વારા જે 28 લોકો પહેલગામની અંદર જે ફરવા માટે ગયા હતા અને નિર્દોષ લોકોનું ક્રૂર હત્યા કરવામાં આવી છે તે તમામ લોકોને શ્રદ્ધાંજલિ પાઠવું છું। ત્યારબાદ હું કહેવા માંગુ છું કે હકીકત વસ્તુ એ છે કે આપણા દેશની અંદર જ્યારે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ એ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી હતા, ત્યારે પ્રધાનમંત્રી સાહેબ દ્વારા જે વાતો કરવામાં આવતી હતી તેમાં એક માથું કાપવાની બદલે 10 માથા લાવવાની જે વાતો હતી એ વાતો ઉપર આજના દિવસે સમય આવી ગયો છે અને સમય પાકી ગયો છે। દેશના એ લોકો જે લોકોના લગ્ન નવા થયા હતા, જે લોકોના એનિવર્સરી હતી, જે લોકો વેકેશનમાં ફરવા માટે ત્યાં ગયા હતા, તે લોકોના પરિવાર ઉપર પાકિસ્તાન દ્વારા મોકલેલા આતંકવાદીઓ દ્વારા પહેલગામની અંદર જે ક્રૂર ઘટના અંજામ આપવામાં આવી છે અને ત્યાં જે બી કારણ રહ્યું હોય કે જે સિક્યોરિટીની શરત ચૂક થઈ છે અને શરત ચૂકની અંદર 28 થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, એ બાબતને લઈને કહેવા માંગીએ છીએ કે આજના સમયની અંદર 140 કરોડ જે ભારત દેશના લોકો છે એ તમામ લોકો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ અને મોદી સરકારની સાથે છે। સમય આવી ગયો છે પાકિસ્તાનને લાલ આંખ બતાવવાનો, સમય આવી ગયો છે 280 ની સામે 28 ની સામે 280 માથા કાપીને લાવવાનો। સુરતની મહિલાની જ્યારે મેં વેદના સાંભળી મીડિયાની અંદર અને મહિલા રડી રહી હતી અને ગુજરાતના જે પ્રમુખ છે CR પાટીલ સાહેબ જોડે જે વાત કરી રહી હતી અને કહી રહી હતી કે દેશની અંદર અમે ટેક્સ પેયર છીએ, અમારી રક્ષા માટે કોઈ વ્યવસ્થા નથી, એટલે આ તમામ વાતો વિચારવાની વસ્તુ છે। દેશના તમામ લોકો, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, તમામ પાર્ટીના લોકો, તમામ સામાજિક સંગઠનો જે ભારત પોતાની નાગરિકતા ભારત બતાવે છે, એ આજે આ વાતની અંદર નરેન્દ્ર મોદી સરકાર સાથે છે અને પાકિસ્તાનને નેસ્તો નાબૂદ કરવાનો આજે સમય આવી ગયો છે। હવે આ વસ્તુ ચલવી લેવાય એમ નથી, એટલે હું આપના મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે ફક્ત પાણી રોકવાથી, સિંધ નદીના પાણીને રોકવાથી કે પાકિસ્તાનથી અહીંયા રહેવાવાળા નાગરિકોને પાછા મોકલવાથી કે પાકિસ્તાન જોડે ભારતની ક્રિકેટ મેચ થાય કે ન થાય, કે પાકિસ્તાન જોડે આપણા વ્યવહારો રહે કે ના રહે, એ વસ્તુ હવે નથી। કેમ કે આ લડાઈ સરહદની અંદરની લડાઈ નહોતી કે સરહદ ઉપર કોઈ આપણો સૈનિક લડાઈ લડી રહ્યો હોય ને અન્ય દેશનો કોઈ સૈનિક લડાઈ લડી રહ્યો હોય ને એમની વચ્ચેની કોઈ લડાઈ નહોતી। આ એક માસૂમ નાગરિક જે લોકો ફરવા માટે ત્યાં ગયા હતા, જે પોતાની જિંદગી, જે કાશ્મીરને જે આપણે માનીએ છીએ કે કાશ્મીર જે જન્નત છે એ જન્નત નિહાળવા માટે ત્યાં ગયા હતા, હવે એ લોકોના જીવ ઉપર આવી ગયું છે। હજારો લોકોની જિંદગી ખતરામાં હતી ને આ જે ઘટના ઘટી છે એને કોઈ રીતે સહેવા જેવી વસ્તુ જ નથી। હું નવજીવન ન્યૂઝના માધ્યમથી કહેવા માંગુ છું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબને, આપણા દેશના ગૃહમંત્રી અમિત શાહ સાહેબને, જો પાકિસ્તાનની લડાઈમાં જવું હોય તો જુહાપુરાથી એજાજ ખાન
અને એજાજ ખાન સાથે એમના સાથીઓ પાકિસ્તાન સામે લડાઈ લડવા માટે તૈયાર છે, પણ ન જાણે કેમ પાકિસ્તાન જે પોપરગંડો ચલાવી રહ્યો છે અને પોપરગંડામાં એવું લાગી રહ્યું છે કે ભારત દેશની અંદર એ હાલમાં એ પોપરગંડાની અંદર સક્સેસ થઈ રહ્યો છે. અચ્છા. એક તો બહારથી ટેરર ફેલાવવામાં આવ્યો અને ત્યારબાદ એવી વાતો મીડિયા દ્વારા કરવામાં આવી રહી છે, જો મોટી મોટી મીડિયાઓ છે જેને ગોદી મીડિયા કહેવામાં આવે છે, એ લોકો એ વાતો કરી રહ્યા છે કે ત્યાં લોકોને એમનો ધર્મ પૂછવામાં આવ્યો, એમનો કલમો પડાવવામાં આવ્યો અને જ્યારે એ લોકોએ કલમો ના પડ્યો કે ધર્મ ના બતાવ્યું કે હિન્દુ ધર્મ કે અન્ય ધર્મના વ્યક્તિ એમણે બતાવ્યા, ત્યારે એમને ગોલી મારવામાં આવી. એટલે જો આ ઘટના ઘટી હોય અને એને મીડિયા જે રીતે બતાવી રહી છે, એ ભારત દેશની અંદર જે મુસ્લિમો 25 કરોડ મુસ્લિમો રહી રહ્યા છે, અન્ય સમાજના અન્ય ધર્મના જે લોકો રહી રહ્યા છે, એ તમામ લોકોની ભારતની એકતાને તોડવાનું કામ પાકિસ્તાને ષડયંત્ર રચ્યું અને ષડયંત્રનો શિકાર થવાનું કામ મીડિયા અને સોશિયલ મીડિયા અને ભારતની અંદર અમુક જે સંગઠનો છે, વીએચપી, બજરંગ દળ, એ પ્રકારના જે લોકો એ ષડયંત્રના ભાગરૂપે આગળ વધાવી રહ્યા છે. આજે આપણે દેશની એકતાની વાત કરી રહ્યા છીએ, તમામ હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ તમામ સમાજના લોકો એક થઈ અને આ લડાઈમાં આપણે સાથે છીએ. આની અંદર કોઈ ધર્મની વાત નથી. આપણી લડાઈ ફક્ત અને ફક્ત ભારત અને પાકિસ્તાનની લડાઈ હોવી જોઈએ અને પાકિસ્તાનને નેસ્તો નાબૂદ કરવાની વાત હવે નરેન્દ્ર મોદી સાહેબે કરવી જોઈએ કે એજાજ ખાન કે જુહાપુરાનો કોઈ વ્યક્તિ કામ નથી કરી શકતો. જો તમે લડાઈમાં અમને સામેલ કરવાની વાત કરો તો અમે લડાઈમાં ત્યાં જવા માટે તૈયાર છીએ. અમારે શહીદ થવું પડશે દેશ માટે, અમે શહીદ થવા માટે તૈયાર છીએ. પણ હવે આ કામ દેશના પ્રધાનમંત્રી, દેશના ગૃહમંત્રી, દેશના રક્ષા મંત્રીએ કરવાની જરૂર છે અને દેશની અંદર એકતા અને અખંડતા બની રહે, દેશના તમામ 140 કરોડ નાગરિકો એક સાથે રહે, એમની અંદર આપણે જોઈ રહ્યા છીએ મીડિયાના માધ્યમ દ્વારા, સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા કે ગુજરાતની અંદર, ગુજરાતની બહાર કેટલા રાજ્યોની અંદર લોકોને એમના ધર્મની વાત પૂછવામાં આવે છે. અહીંયા જ ગુજરાતની અંદર શહેરની અંદર સ્ટીકરો લગાડવામાં આવ્યા કે મુસ્લિમો જોડેથી ખરીદી નહીં કરવી. એટલે આપણા દેશની અંદર જે વિખવાદનું કામ પાકિસ્તાન કરવા માંગતું હતું અને જે ષડયંત્ર રચ્યું હતું, એ ષડયંત્રનો ભાગ આપણે લોકો બની ના જઈએ અને દેશની એકતા અને અખંડતા ઉપર કોઈ સવાલ ના ઉભો થાય અને પાકિસ્તાનને દુનિયાના નકશામાંથી મિટાવવાનું કામ નરેન્દ્ર મોદી સાહેબ કરે, એ વાત હું આપના મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું. એજાજભાઈ, જ્યારે આપણે 370 કલમ હટી ગઈ, આપણે સુરક્ષાના આટલા દાવાઓ કરતા હોઈએ, ડિફેન્સને લઈને આપણે સક્રિય હોય એ પ્રકારની વાતો કરવામાં જ્યારે સરકાર તરફથી આવતી હોય, ત્યારે આ પ્રકારે હુમલો થઈ જાય કે આતંકવાદીઓ આપણી સરહદમાં ઘૂસીને ગોળીબાર કરીને ત્યારબાદ ફરી ભાગી જાય. જોકે 2 આતંકીઓને ઠાર પણ કર્યા છે આપણા સુરક્ષા દળોએ, પણ ક્યાં સુધી આ ચાલશે? ક્યાં સુધી આપણે દેશની સરહદો પર આ આતંકીઓ છે તે હુમલો કરીને સૈન્ય બળ હોય કે પછી સામાન્ય જનતા હોય તેમને મોતને ઘાટ ઉતારશે? ક્યાં સુધી? સૌથી મોટી વસ્તુ એ છે કે જ્યારે નોટબંધી આવી, તો નોટબંધીની સમયે કહેવામાં આવ્યું હતું કે નોટબંધીનો જે કાનૂન લાવવામાં આવી રહ્યો છે, એની અંદર જે આતંકવાદીઓની કમર તોડવાનું કામ આ સરકાર કરશે. દેશના નાગરિકોએ લાઈનમાં ઉભા રહીને પોતાના પૈસા, કમાયેલા પૈસા લાઈનમાં ઉભા રહીને બદલાવાનું કામ કર્યું. એની અંદર 100 થી વધારે લોકો શહીદ થયા એ વખતે, તો પણ લોકોએ પૂરેપૂરો સાથ સહકાર આપ્યો. ત્યારબાદ જ્યારે 370 કલમ હટાવવામાં આવી, ત્યારે એવી વાતો કરવામાં આવી કે હવે આતંકવાદ ઉપર નકેલ કસવામાં આવશે. આજે દેશની અંદર, હું અમદાવાદમાં રહું છું, ગુજરાતમાં રહું છું, ગુજરાતની અંદર, અમદાવાદની અંદર, ગુજરાતના તમામ જગ્યાની અંદર, ભારત દેશની અંદર મોટા ભાગની સરકારો ભાજપની છે. નરેન્દ્ર મોદી સાહેબ પાછલા 10 વર્ષથી વધુ સમયથી દેશનું શાસન કરી રહ્યા છે. લોકોએ તેમને મત આપ્યા છે અને લોકોએ તેમને જીતાડીને ખોબે ખોબા મત આપીને સત્તામાં બેસાડ્યા છે. ફેસલા કરવા, કોઈ પણ ફેસલો લેવાની નરેન્દ્ર મોદી સાહેબ, એવું કહેવામાં આવે છે કે કોઈ પણ ફેસલાથી એ લોકો ડગ્યા નથી. તમામ ફેસલાઓ અડગ રીતે એમણે લીધા છે. દેશની અંદરના ફેસલાઓ એમણે તમામ લીધા છે. હું આજે કહેવા માંગુ છું કે હવે આતંકવાદની ખિલાફ દેશના લોકોને એકજૂટ કરીને લડવાની જરૂર છે. આજે આપણે જોયું સર્વદલીય બેઠક થઈ અને તમામ જે રાજનૈતિક પાર્ટીઓ છે તે તમામ આ બાબતે એક છે, તમામ દેશના નાગરિકો એક છે. તો કેમ હું જોઉં છું કે કેમ એવું થઈ રહ્યું છે કે સોશિયલ મીડિયા ઉપર કે જે મીડિયા, ગોદી મીડિયા ઉપર એવી વાતો, ભ્રામક વાતો ફેલાવીને દેશની એકતાને તોડવાનું કામ કરવામાં આવી રહ્યું છે. એટલે આ વસ્તુને રોકવાની જરૂર છે. સોશિયલ મીડિયા ઉપર કે આ પ્રકારની જે પણ ભ્રામક વાતો ફેલતી હોય એવા તમામ લોકો ઉપર ફરિયાદ દાખલ કરીને એમને રોકવાની જરૂર છે
અને દેશના તમામ લોકોને એક કરી અને દેશની એકતા લાવવાની જરૂર છે. ને આજે પાકિસ્તાન ઉપર હુમલો કરવાની, યુદ્ધ કરવાની જરૂર છે. જે રીતે ઇન્દિરા ગાંધીએ પાકિસ્તાન ઉપર હુમલો કરી ભારતમાં પાકિસ્તાને બાંગ્લાદેશને બે અલગ ભાગમાં વહેંચી નાખ્યા, જે રીતે પાકિસ્તાનની અંદર હુમલો કરી અને ત્યાંની રાજધાની સુધી આપણા સૈનિકો પહોંચી ગયા હતા, એ જ રીતે આજે પણ જરૂર છે કે પાકિસ્તાનના લોકો કે પાકિસ્તાનથી મોકલેલા આતંકવાદીઓ ફરી આવી કોઈ ઘટના અંજામ ના આપી શકે અને દેશનો નાગરિક કોઈ પણ હોય, ગમે તે ધર્મનો હોય, એના ઉપર કોઈ પણ પ્રકારનો અત્યાચાર સહેવામાં નહીં આવે, એની માટે લડાઈ લડવાની જરૂર છે. હાલ વાત આપણે કરી રહ્યા છીએ કે 140 કરોડ ભારતીયો જ્યારે એક સાથે એક અવાજમાં કહી રહ્યા છે કે આ આતંકવાદીઓનો સફાયો કરવો જરૂરી છે, ત્યારે કેટલાક લોકો સોશિયલ મીડિયા ઉપર એક કેમ્પેન ચલાવી રહ્યા છે. સુરક્ષામાં ચૂક થઈ છે એ મુદ્દો તો એક બાજુ રહી જાય છે, પણ જાતિ નહીં, ધર્મ પૂછ્યો છે, ધર્મ પૂછીને માર્યા છે, એ પ્રકારે એક નેરેટિવ બનાવવામાં આવી રહ્યો છે, જેના કારણે દેશમાં અખંડિતતા, એકતા ઉપર સવાલો, એક સમાજ પ્રત્યે ઘૃણા ઊભી થાય, દ્વેષ ફેલાય ને અલગ અલગ રાજ્યોમાંથી હવે તો મારતા હોય મુસ્લિમ સમાજના લોકોને એવા વિડીયો સામે આવી રહ્યા છે. એટલે એ જ હું આપના મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું, નવજીવન ન્યૂઝના માધ્યમથી, કે આ લડાઈ પાકિસ્તાન અને ભારતની દેશની લડાઈ છે. આ લડાઈ ભારતના અંદરના કોઈ વ્યક્તિની લડાઈ નથી. ઇસ્લામ ધર્મ એ ક્યારે પણ કોઈનો લોહી વહેવડાવવાની વાત કરી જ ન શકે. અમારા જે પૈગંબર છે હઝરત મોહમ્મદ સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમ, જ્યારે એમના ઉપદેશ છે અને એમના દ્વારા કહેવામાં આવે છે કે જ્યારે પણ કોઈ એક વ્યક્તિ કે જે નિર્દોષ છે, એ નિર્દોષ વ્યક્તિની જો હત્યા થાય તો એ આખી દુનિયાના તમામ લોકોની હત્યા બરાબર છે, એને કોઈ દિવસ સહેવામાં ના આવે. મુસલમાન જ્યારે નમાઝ પડતો હોય ને વઝુ કરવા જાય તો ત્યારે એક બૂંદ પાણી પણ એ વ્યર્થ કરતો નથી. તો એ મુસલમાન ક્યારે આવા લોકો મુસલમાન ના હોઈ શકે ને આતંકવાદનો કોઈ ધર્મ ન હોઈ શકે. દેશના તમામ નાગરિકો એક સાથે છે ને હું ફરી એકવાર કહેવા માંગુ છું આપના મીડિયાના માધ્યમથી કે સરકારે આ બાબતે ધ્યાન દોરવું જોઈએ. આ પ્રકારની જે મીડિયાના લોકો છે, જે દેશથી અંદર લોકોની અંદર વિખવાદ ઉભો કરવાની કોશિશ કરી રહ્યા છે, એ કોશિશને રોકવાની જરૂર છે કે દેશની એકતા એ ખૂબ જરૂરી વસ્તુ છે. ને આજે તમામ લોકો ગમગીન છે. હું એ બહેનોના આંસુ જોઈને મને પોતાને રડવાનું આવી ગયું છે કે આજે એ લોકો બિલકુલ એમનો કોઈ વાંક નહોતો. એ પોતે એ લોકો ફરવા માટે ત્યાં ગયા હતા. એ લોકો જે સાથે જે ઘટના ઘટી છે એ બિલકુલ સહનીય નથી. અને આવા આતંકવાદીઓને જ્યાં પણ છુપાયેલા હોય, જો એ દેશની અંદર હોય કે દેશની બહાર હોય, એ તમામ લોકોને ઠાર કરવાની જરૂર છે અને પાકિસ્તાનને નેસ્તો નાબૂદ કરી દુનિયાના નકશામાંથી હટાવી દેવાની જરૂર છે. એક કામ કરવાની આજે દેશને જરૂર છે ને ભારત દેશ સક્ષમ છે. 25 કરોડ પાકિસ્તાનની આબાદી છે, 140 કરોડ આપણી આબાદી છે. આપણું સૈન્ય બળ સક્ષમ છે. આપણે રાફેલ લઈને આવ્યા છીએ. આપણે રાફેલ ફક્ત ને ફક્ત શોરૂમમાં દેખાડવા માટે નથી લાવ્યા. આપણે રાફેલનો ઉપયોગ કરવાની જરૂર છે અને પાકિસ્તાન નેસ્તો નાબૂદ કરવાની જરૂર છે. એજાજભાઈ, બીજો પ્રશ્ન એવો છે કે 57 જેટલા દેશો છે ઇસ્લામિક આપણા આખા દુનિયામાં, ત્યાંથી ક્યારેક કોઈ એવા ઘટનાક્રમો નથી બનતા, બધાના સંબંધો ભારત સાથે સારા છે, પણ પાકિસ્તાન જ કેમ આ પ્રકારના કૃત્ય કરે છે? અન્ય મુસ્લિમ દેશો પણ છે, એમની જોડે ક્યારેક એવું ક્લેશ નથી જોવા મળ્યું જેવી રીતે પાકિસ્તાન સાથે અવારનવાર જોવા મળે છે. હાલમાં જ આપણે જોયું, જ્યારે આતંકવાદી ઘટના જે દિવસે ઘટી એ દિવસે નરેન્દ્ર મોદી સાહેબ પોતે સાઉદી કન્ટ્રીમાં હતા અને ત્યાંથી એમનો દોરો કેન્સલ કરીને એવું કહેવામાં આવે છે અહીંયા ભારતમાં પાછા આવ્યા. ભારતના ઘણા એવા સાથી દેશો છે, દુનિયાની અંદર એવા ઘણા દેશો છે જે મુસ્લિમ કન્ટ્રી છે. અફઘાનિસ્તાન એ ભારતનો ખૂબ નજીકી મિત્ર છે. આ ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્ષોથી આ વસ્તુ ચાલી રહી છે અને ત્યાંની રાજનીતિ, પાકિસ્તાનની રાજનીતિ એ ભારત ઉપર ચાલતી હોવાથી આવી ઘટનાઓને અંજામ આપવાનું, આવા નાપાક કૃત્ય કરવાનું કામ પાકિસ્તાની સરકારો જો કરતી હોય અને જો એવા લોકોને રોકવાનું કામ જો પાકિસ્તાની સરકાર ના કરતી હોય, એવા આતંકવાદી પ્રશિક્ષણ આપવાવાળા કેન્દ્રોને એ લોકો બંધ કરાવવાનું કામ જો ના કરતી હોય, તો ભારત દેશને જરૂર છે કે એવા દેશ સામે લાલ આંખ કરવાની. આપણને જરૂર છે કે યુનો સુધી આ લડાઈ લડી લેવાની. આપણને જરૂર છે કે તમામ જે આપણા સાથી દેશો છે, તમામ સાથી દેશો જોડે વાત કરી અને પાકિસ્તાન સાથે તમામ જે એમની જોડે બિઝનેસના વ્યવહારો છે બંધ કરવાની. આપણે જોઈ રહ્યા છીએ કે ગુજરાતમાંથી અદાણી પાકિસ્તાનને વીજળી સપ્લાય કરે છે, એ બાબતે કોઈ સ્ટેટમેન્ટ આવ્યું નથી. એટલે આવી તમામ વાતો એ રાજનીતિક છે, પણ આ વાતોમાં આપણે પડ્યા વગર હાલમાં ભારત દેશની તમામ 140 કરોડ જનતા
તમામ હિન્દુ મુસ્લિમ સમાજના લોકો આ આતંકવાદી જે ઘટના ઘટી છે અને જે 28 લોકો શહીદ થયા છે એમની સાથે ખભેથી ખભો મિલાઈને ઊભા છે. ભારત દેશના તમામ મુસ્લિમો પણ આ બાબતે એમની સાથે છે. અને હું તો કહેવા માંગુ છું ફરી એકવાર કે જો માનનીય ગૃહમંત્રી અમિત શાહ સાહેબ જો અમને મોકો આપે તો અમે પાકિસ્તાન સામે યુદ્ધ લડવા માટે અમે અહીંથી જવા માટે તૈયાર છીએ. ચોક્કસથી મારી સાથે આ હતા સામાજિક કાર્યકર એઝાઝ ખાન. જે રીતે સવાલો ઉઠી રહ્યા છે, આતંકવાદી જે ઘટના સામે આવી છે ત્યારે કેટલાક રાજ્યોમાં મુસ્લિમોને સીધા ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે, કેટલાક એ તત્વો છે કે જે દેશની શાંતિ ડહોળવાના પ્રયત્ન કરી રહ્યા છે. તો આવા સમયમાં દેશને એકતા બતાડવાની જરૂરિયાત છે. જે પાકિસ્તાને આતંકવાદી મોકલ્યા છે તેમને જડબાતોડ આપવાની જરૂરિયાત છે, નહીં કે દેશમાં રહીને દેશની અંદર વિખવાદ કરીને કોઈ ઉપર બ્લેમ કરીને જે લોકોએ આ કૃત્યને અંજામ આપ્યો છે, જે આતંકવાદી છે તેમનો કોઈ ધર્મ નથી હોતો, તે પ્રકારની વાત મુસ્લિમ સમુદાયના લોકો કરી રહ્યા છે ને આ ઘટનાને વખોડી રહ્યા છે, નિંદા કરી રહ્યા છે અને પાકિસ્તાન સામે કડક પગલાં લેવામાં આવે ને તેને નકશામાંથી દૂર કરવામાં આવે તે પ્રકારની માંગ પણ ઉઠી છે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ